વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ખીજડીએ ટેકરીએ નવલિકાને એક બે વાર વાંચવાનું મેં તમને કહ્યું હતું. વાંચ્યા પછી તમને ખ્યાલ તો આવ્યો જ હશે કે નવલિકાની અંદર ભોજાના જીવનની કારની ગરિમાનું નિરૂપણ થયું છે અને એ કારની ગરિમાને પરિણામે પિતૃ હૃદય ભોજાની હૃદય તાપક મનઃ સ્થિતિ એનું આલેખન ચુનીલાલ મડિયાએ ખૂબ સરસ રીતે અને કરુણ રીતે કર્યું છે. આપણા સમાજ જીવનની વાસ્તવિકતા સ્વીકારવી જ રહી કે ગરીબી અને ભોગ માણસની પાસે કેવા કેવા કામ કરાવે છે. કરસનદાસ માણેકની કવિતા તમે કદાચ ભણ્યા હશો. છે ગરીબો ના કુબામાં તેલ ટીપુડી દોહેલો ને શ્રીમંતો ની કબર પર ઘીના દીવા થાય છે, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. પણ તેમ છતાંય સમાજ જીવનની આ વર્ગી વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારવી રહી. ખીજડીયા ટેકરાનો ઉપયોગ આમ તો મૃત બાળકોને દફન કરવા માટે થાય છે. ભોજો બિચારો શેત્રુંજી નદીના હેઠવાસમાં નાનકડી એવી વાડી બનાવીને પોતાના કુટુંબનું જેમ તેમ કરીને ભરણ પોષણ કરે છે. પણ આ વખતે શિયાળાની એવી આકરી ઠંડી પડી છે કે ભોજાના કુટુંબની પાસે પહેરવા માટે જો પૂરતા વસ્ત્રો નથી તો ઓઢવા માટે તો હોય જ ક્યાં. ભોજો વિચારે છે પોતાના બાળકોના અંગ પર પૂરતા કપડાં નથી એના વિશે, પોતાની પત્ની પાસે પૂરતા કપડાં નથી તેના વિશે અગાઉનો પોતાનો ભૂતકાળ પણ યાદ કરે છે. પરંતુ એ સમયે યુવાન હતો. નાની મોટી ચોરી કરીને પકડાઈ જતો, સિપાહીનો માર ખાતો એ યાદ આવે છે. પણ અત્યારે એ પણ યાદ આવે છે કે અત્યારે હાલ પણ પોતે આ કરી શકે તેમ છે, પણ પછી એને યાદ આવે છે કે આ ઉંમરે હવે પહેલા જેવો માર પોતે ખમી શકે તેમ. આવા વિચારોમાં શું કરવું એ ન સૂઝતા પોતાના બાળકોની, પોતાની પત્નીની ચિંતા કરતો ભોજો મનમાં વિચારો એ ચડી જાય છે. ત્યારે અચાનક ગામના એક પોસ્ટ માસ્ટરને ત્યાં બે ત્રણ દીકરીઓ પછી દીકરો અવતરે છે. પણ અવતરતાની સાથે જ બધાના કહેવા મુજબ મૃત હોય છે. એટલે ઘણા બધા રેશમી કપડામાં વીંટળાઈને એ બાળકને આ ખીજડીયા ટેકરે દફન વિધિ કરવા માટે, દાટવા માટે લોકો આવે છે. ભોજો જુએ છે કે ઓહો, આટલો બધો વિચાર કર્યો, એના કરતા પહેલા જ વિચાર આવ્યો હતો. આવા તો ઘણા બધા બાળકો અગાઉ પણ આ જ ખીજડીયા ટેકરે જમીનમાં દટાયેલા પડ્યા છે. અનેક પ્રકારના કિંમતી વસ્તુઓ એને વીંટાળેલા છે. પોસ્ટ માસ્ટરના દીકરાને દફન વિધિ કરીને ગામ લોકો ચાલ્યા જાય છે. ત્યાં ભોજાને એમ થયું કે બાળક તો મરેલું છે, એની ઉપર અનેક રેશમી વસ્ત્રો વીંટળાયેલા છે, તો શા માટે હું લઈ ન આવું? અને ત્યારે જ આ કારની ગરીબાઈએ એને વિવશ કર્યો. ધીરે ધીરે જે ખાડામાં બાળક દટાયેલું છે, ખાડાને ધીરે ધીરે માટી
આગી પાછી કરી રેશમી વસ્ત્ર લેવા માંડ્યો, પણ ત્યાં જ બાળકના સળવળાટનો એને અનુભવ થયો કે અરે બાળક તો જીવતું છે. બીક પણ લાગી કે કદાચ કંઈક કૌતુક થયું હોય, કંઈ બીજું કંઈ, કારણ કે એ સમયે અંધારી રાત્રિ, શિયાળાની કડકડતી ટાઢ, ભૂત પ્રેતની બીક, એટલે એને પહેલા તો એમ જ થયું કે નક્કી કોઈ ભૂત પ્રેત હશે. પણ તેમ છતાં એને લાગ્યું કે નહીં, હમણાં જ આ બાળકને દફન કરીને ગયા છે, ચોક્કસ આ બાળક જીવતું છે. બહાર લાવે છે, વધારે સળવળાટ થાય છે. અડધી રાત્રિનો સમય પસાર થઈ ગયો છે, એટલે ઝડપથી પોતાના બાળકને લઈને પોસ્ટ માસ્ટર બાળકને લઈને કોઈ જુએ નહીં તેમ પોતાની પત્ની પાસે જાય છે, સાંકળ પકડાવે છે, પત્ની ઉઘાડે છે. પત્નીને પણ ઘડીક તો થયું કે અડધી રાત્રિના સમયે આ બાળક, અને એણે પણ જોયું કે નહીં બાળક તો જીવે છે. પત્નીને પણ બીક લાગે છે કે કાંઈ ભૂત પ્રેત, કાંઈ ચમત્કાર, પણ તેમ છતાં એને લાગે છે કે નહીં, નાનકડા એવા બાળકને છાતી સરસું ચાંપી દેશે. ત્યાં ભોજાને એમ થાય છે કે બિચારા પોસ્ટ માસ્ટરને ત્યાં 7 ફૂટે દીકરો ઉતર્યો છે, તો ચાલ એને પરત કરો. ભોજાને ભય છે કે આટલી અડધી રાત્રે બાળકને આપવા જઈશ અને એ મેં રેશમી વસ્ત્ર માટે આ પરાક્રમ કર્યું છે એવું જો આ પોસ્ટ માસ્ટર જાણશે તો નક્કી સિપાહીને બોલાવી લાવશે, પોતાની ધરપકડ થશે, લઈ જશે, માર પડશે, વગેરે વગેરે વિચારો આવે છે. પણ તેમ છતાંય ભય સાથે જાય છે. ત્યારે માસ્ટર પરિવારનું જે અભયવચન છે કે ચિંતા કરીશ ન ભોજન, તે અમારો નામ લેવાનું રાખ્યું છે. બાકી નસીબમાં પુત્ર હતો પણ વૃદ્ધ અવતર્યો, ભોજો લાચાર છે, દીન ગરીબ છે. તેમ છતાંય માસ્ટર દંપતીએ ઉદારતા દાખવીને ભોજાને માફ કર્યો, પોતાના ઉપર ઉપકાર કર્યો છે એમ માનીને એ જ વરદાન માંગવાનું કીધું કે ભોજા તારે જે જોઈએ તે માંગે. ભોજાએ માત્ર એટલું જ કીધું કે માંગો આપના આશીર્વાદ, પણ જો તમારે આપવું જ હોય તો મારા બાળકો, મારી પત્ની ઠંડીના કારણે ખોવાઈ રહ્યા છે, તો એમના માટે જો કદાચ એક બે જોડી કપડાં અપાવી દો તો તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે પોસ્ટ માસ્ટરને એમ થાય છે ઘરે આ ગરીબ માણસ માંગીને આટલું જ માંગ્યું, પણ ભોજાની બિચારાની જરૂરિયાત એટલી જ છે. ઠંડીને કારણે પોતાના બાળકો ખૂંટવાય છે, પત્ની પણ પૂરતા વસ્ત્રો એની પાસે નથી, અને માધવજીની હાટેથી પછી કહેશે કે ચાલ અત્યારે દુકાન ખોલાવીને માધવજીની હાટેથી તને એક શું બે જોડી કપડાં અપાવે. અને એમ નવલિકા સુખાંત તરફ જાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો. હિરણ નદીનું નામ છે. ખીજડીયા ટેકરાની નજીકથી હિરણ નદી જાય છે અને હેઠવાસનો જે પટ હોય છે, રેતીવાળો ભાગ છે, ત્યાં દર વર્ષે તરબૂચનો વાડો કર્યો છે. આ વર્ષે પણ એને તરબૂચનો વાડો કર્યો છે. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ કોણ શિયાળે એટલે આ વર્ષે રીંગણી પાવી નાખી અને ગોળાના પાણીથી જીવીને એવી ટાઢ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલપાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી અને 4 દિવસમાં તો આ ધણિયાળીએ મળીને 4 છોકરાને ચોરો સમય શકે એવડો કુંભો વાળા વચ્ચે ઊભો કરી દીધો. દર વર્ષે તો કેસે ભોજો જેમ તેમ કરીને પોતાના બાળકોને સાચવીને પડ્યો રહેતો, પણ આ વર્ષે ટાઢ એવી પડી છે કે રીંગણી પણ બાળી નાખે, રીંગણાના છોડને પણ બાળી નાખે અને ગોળાના પાણી પણ બરફ થઈ જાય એટલી હદે ટાઢ પડી છે. એટલે આ ભોજાએ ગીરના જંગલોની અંદર જઈને તલબાવળ કાપી લાવીને પોતાના 4 બાળકો, પત્ની પોતે સમાઈ શકે એવડો નાનકડો એવો કૂવો, નાનકડો એવું ઘાસ વગેરે બનાવેલું ઝૂંપડું ઘર તૈયાર કર્યું. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેળ વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે.
એક તો હિરણની પાટના ટાઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે ઉભો ઉભો વારડાનું કોયામણ કરતો. જો કે હિરણ નદીના એક તો ટાઢાબોળ પાણી અને વધારામાં પોષ મહિનો છે એટલે હિમ જેવો પવન છે અને આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે ઉઘાડા શરીરે ઉભો ઉભો વાડાનું કોયામણ કરતો, વાડાનું રક્ષણ કરતો. એને પહેરવા કર્યું તો આજ કેટલાય સમયથી સાંભળતું નહોતું. વર્ષો જૂની ચૂરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાણી જેવું બનેલું એક ફેફાડું એવું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે વધારે એનું જીવન ઉદાસ શક્ય નહોતું. ફેફાડું પહેરવાનું વસ્ત્ર, કમરથી નીચે પહેરવાનું વસ્ત્ર. ટાઢ જીરવણી એ ભોજાને માટે નવી નહોતી. ભૂતકાળમાં પણ જ્યારે એ સિંહ ચોરીને રવાડે ચડેલો ત્યારે કાજળ ભૂંડું હોય એવી કાળી દિબાંગ રાતે કાજળ રંગ જોડે પોતાના શીશમવાળના શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા હોલમાંથી ભારીઓ બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત ભોજાના ગરબાની ડાકની બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ એટલું દુઃખ નહોતું જેટલું દુઃખ જેટલો રંજ એને ટાઢમાં કપડાને ભાવે મૂકવાતા બિચારા નાના બાળકો. પોતે સહન કરી શકે છે ઠંડીને, પણ સૌથી વધારે તો એને પોતાના નાના પૂગા બાળકો, ઉગાડા શરીરે વસ્ત્ર વગરના બાળકોને વધારે ચિંતા કરે કે મારા બાળકો આવી ઠંડીમાં કેવી રીતે રહી શકતા હશે. તોયામણ કરતો કરતો ભોજો પહોંચી તો ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનોચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ ઉપર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. એની મનોસ્થિતિ ઉપર ટેકરાની પાછળ જે ગામ છે એ ગામમાં માધવજી કાપડીઓ છે ત્યાં સ્થિર થાય છે મનમાં. અનેક પ્રકારના ઘોડાઓમાં કાપડના જે તાકા ગોઠવાયેલા છે ત્યાં એની નજર પડે છે. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી પણ પાડે નહીં. ભોજા જેવો ભળ માણસ પણ મણિકનો નિશાસો મૂકતો અને તરત એના મારા જેવો ભૂતકાલીન ભોજીઓ ધાડપાડું સરોવરે ઉઠતો. વિચાર કે આ માધ્યાની હાટના ઉમરામાં એક ગણેશીઓ ભરાવની ભેગા જેના પોખરા કમળ હટાટ કરતા ઉડી મળીને ભેવ પાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુવા ભેળું કર્યું. એને લાગ્યું કે ભૂતકાળનો એ ભોજીઓ ધાડપાડું સળવળ્યું કે કમાડને એક કોશીઓ ભરાવીને કમાડ ખોલી નાખો, ઉપડા કેટલા કપડા લઈ લો, મારા બાળકોની મારી સ્ત્રીની ઠંડીની સામે રક્ષણ મળે એવું કંઈક કરવું. પણ આ ચિત્રની સાથોસાથ બીજું એક ચિત્ર પરાણે આવેલું ઊભું હતું. મનમાં ચિત્ર કયું કે આ ગામના શકમન શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે. પસાયતાઓ, રક્ષકો, સિપાહી. મનમાં એવું થયું જો હું આમ કરીશ તો એનું પરિણામ આવશે કે શકમંદોની યાદી તો પોલીસ વાળાની પાસે હોય અને એ શકમંદોની યાદી ઉપરથી પોતાને પણ કુબે આવીને લઈ જશે અને સિપાહીઓ પોતાને જાણે ઢોર માર મારી રહ્યા છે એવું ચિત્ર એના મનોચક્ષુ સમક્ષ પડ્યું. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કરે છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તળાકડીઓને છે. આવું દ્રશ્ય જે એની નજર સામે પડ્યું ના. હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર મારાથી નહીં બેઠા અને એમ ભોજાએ આ જોખમ વળવાનું માંડ્યું કે ના, આ જોખમ હવે આ ઉતરતી અવસ્થાએ લેવાયું. યુવાનીની વાત અલગ હતી કે જે સમયે પોતે ઢોરમાર સહન કરી શકે એમ હતો, પણ હવે આ ઉતરતી અવસ્થાએ આ ઢોરમાર મારાથી સહન નહીં થાય માંડી. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભ સંયોગ ભોજા સમક્ષ આવ્યો હોય. જો કે આવું જોખમ ખેડવાની કોઈ જરૂર જ ન પડે એવો શુભ સહેલાઈથી પ્રાપ્ત થાય એવો સંયોગ સંજોગો આવીને ઉભા રહે. જો શું થયું
ગામના ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી પોસ્ટ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજના સમયે છોકરો અવતર્યો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજીના હાથથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૂર્ખ બાળકને સારી પેટે વીંટાળી દીધું અને અધપણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધી જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. ઉપરનો જે પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજના સમયે છોકરો કરેલો, ત્યાંથી શરૂ કરીને મૃત બાળકને સારી રીતે વીંટાળ્યું. એ તમારે પરીક્ષામાં પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ 4 માર્કમાં પૂછાય છે. એટલે કયા વાક્ય પછી કયા ક્રમ પછી કયા વાક્યનો ક્રમ આવે છે જરા ધ્યાનથી 1-2 વાર વાંચી જજો, એટલે તમને ખ્યાલ આવી જશે અને તમે 4 માંથી 4 ગુણ મેળવી શકશો. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો, માધાકા પાટિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કામતો આ ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. અને એ જ વખતે પોસ્ટ માસ્ટરના પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યો. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. બાળકને ખાડો કરીને ઠીકથી ગુંડાણમાં દાટી માથે મીઠું ગભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો કે અરે, લુગડા તો કાંસળા મોઢે આ ટેકરાના પેટાળમાં દટાણા છે. મારી છાતી સામે હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. પણ આ હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. પેલા ડેનમાર્કના રાજકુંવર જેવી વિધવા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘાન 2 કટકા કરવાનું જેનું જીવન સૂત્ર હતું. રાતે સીધની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો. ત્યારે એ ભોજાએ એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી ગોદાળી અને પાવડો લઈને સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. ભૂતકાળમાં ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનો તો ભોજા માટે સાવ સહેલો. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકારની લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબરને ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર સુધી ન પહોંચી જાય એની સંભાળ પણ લેવાય. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેથી સ્કૂટરો સરકારી લે અને ભોજાએ નબળે મીઠા બાળકની ખાડામાંથી મૂંચકી દીધું. ખત્રીસો મારીને અનાજ માટી ખોતરવા માટેનું એક જાતનું નાનું ઓજાર એને ખત્રીસો કહેવાય. અને હળવેથી ઇસ્કોત્રો સરકારી ઇસ્કોત્રો એટલે નાનકડી એવી પેટી લાકડી. પણ ઉંચકતા જેને આશ્ચર્ય અનુભવ્યું. હાડ માસનો એ નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો. પૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો કે મરેલ છોકરાને દાટવા આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? ખવીસ ભૂત પ્રેત. પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડ્યો અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાવે થઈ જાય એ પહેલા સ્થળ છોડી જવું જરૂરી. પણ કરવું શું? ચોરેલી મૂળ વસ્તુ એના સ્થાને ગોઠવી દેવી. 100% સલામત માર્ગ તો એ જ હતો, પણ પછી આ ઘોર ખોદવાનો જે મૂળ ઉદ્દેશ હતો એ જ મારો જાય. ક્યાં કે અંગ ઢાંકણ કપડાનું શું? કારણ કે ચોરી કરી છે તો રેશમી વસ્ત્ર લેવા માટે. લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરકી દઉં, આ વિચાર આવતા તો આવી ગયો. પણ એની ભયંકરતાથી ભોજો પોતે પણ ધ્રુજી ઉઠ્યો. કેવી ભયંકરતા કે મારે હવે કેટલા ભવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક મારા માથે. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંઠવાતા શિયાળિયાની લાળી સંભળાય. ગામ તરફથી કોઈનો ખંખારો પણ કાને પડ્યો. આ હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભું રહેવું સલામત નહોતું.
કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવીને ઊભો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કાપડની આશામાં જાગતી બેઠી હતી અને તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ખીજડીએ ટેકરે અનેક જાતના ચરિત્રો થતા જીવલીએ જાણ્યા હતા, જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં, ચરિત્ર ભૂત પ્રેત પ્રગટ થાય તે અથવા કોઈ પ્રકારનો એવો ચમત્કાર, પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત છે એવી ખાતરી થતા એને વત્સલ માતા બની જઈને આ બાળકને છાતીએ લીધું. ટેકરાની પોચી માટી મટોડીના આવરણના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને આ પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ ઉગડ્યો. તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ પકડાવી. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઉભો રહ્યો. રાત્રે ને રાત્રે પોસ્ટમાસ્ટરને ત્યાં જઈને ડેલી પકડાવી. પોતે શા માટે ખીજડીએ ટેકરે ગયો, ઘોરમાંથી આ બાળકને શા માટે કાઢ્યું, એ બધી જ વિગત પોસ્ટમાસ્ટરને એણે કહી દીધી કે મારો હેતુ બાળકની ઉપર વીંટળાયેલા વસ્ત્રનો જ છોભીલો પડી ગયો ઉભો રહ્યો. મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા માંગતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય એવી બીક ભોજાને સતાવી રહી હતી. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાખલા જવાની ઉતાવળ ના કરો, દાખલાને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પણ પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતા પત્ની મીઠો ટપકો પોતાના પતિને આપવા. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી ગયો ને, પોસ્ટમાસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલા, ભોજિયા તને મનમાં આવે ઇનામ માંગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. એ માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એ. પોસ્ટમાસ્ટરના પત્ની બોલ્યા કે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રષ્ટ દેવાઈ ગઈ. પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા કે છતે છોકરે વાંઝિયા જેવું થઈ પડ્યું હતું, તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણમાન્ય એટલો ઓછો છે મારા વીર. અમારી ચામડીના પગરખાં સીવડાવીએ તોય તારા ઘરનું સાચું રહે. પોસ્ટમાસ્ટરની પત્નીએ કહી દીધું કે અમારી ચામડીના પગરખાં કરીને સીવડાવીને તને પહેરાવીએ તોય તારા ગણનું, તારા ગુણનું, તારા આ ઉપકારનું અમારાથી સાટું ન વળે, બદલો ન વળે. કેમ કે ઉતરતી અવસ્થાએ પુત્રના નામની દસ દેવાઈ ગઈ. દસ દેવાઈ જાય એટલે પુત્ર હવે કદાપી ક્યારેય અવતરશે જ નહીં એમ અમે માની લીધું. ઝટ ઇનામ માંગી લે ભોજા, પોસ્ટમાસ્ટરે ફરી કહ્યું. મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડતો, પણ બાયડીની આબરૂ નાખવા લુગડાનો લીરોય નથી જડતો અને બહુ જેવા નાનકડા પર ચલા આ હિમમાં હિજરાય છે. એક એક જોડી લુગડા જો અપાવો તો એને મોટું ઇનામ જડવું. ભોજાએ માંગ્યું. બસ માગી માગીને આટલું જ માંગ્યું? ત્યારે ભોજાએ કહ્યું કે માંગુ તમારી મોટા માની મહેરબાની, એનાથી વિશેષ મારે કંઈ નથી. અબ ઘડીએ જ માધવજીની હાડ ઉઘડાવું એમ પોસ્ટમાસ્ટરે ઊભા થતા કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા કે એક શું, બબ્બે જોડ લુગડા આજે તો વેતરા. રાજી થઈ ગયો પોસ્ટમાસ્ટર અને ભોજાને કહી દીધું, એક એકથી નહીં થાય, ચાલ આજે તો તને માધવજીની હાડેથી બબ્બે જોડી લુગડા અપાવવા. વિદ્યાર્થી મિત્રો, ભોજાના જીવનની તારની ગરીબાઈ પણ આપણે જોઈ, ત્યાંના હૃદયદ્રાવક મનસ્થિતિની પણ વાતો થઈ. ગરીબાઈ માણસની પાસે શું કરે, શું કરાવે, સમાજ જીવનની વરવી વાસ્તવિકતા, ભોજનનો બિચારાનો ભય, માસ્તર પરિવારનો ભય વચ્ચે ભોજાની લાચારી દીકતા, પણ તેમ છતાંય માસ્તર દંપતીએ જે ઉદારતા દાખવીને નવલિકાને સુખાંત બક્ષો છે એ ખરેખર આપણને બધાને વિચારતા કરે તેવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નવલિકા એક બે વાર વાંચી અને ત્યાર પછી નીચે જે સ્વાધ્યાયના પ્રશ્નો કરશે એ તમારી નોટબુકની અંદર સારા અક્ષરે
લખી નાખીએ. તો આવતા વખતે જ્યારે આપણે બીજા તાસમાં મળશું ત્યારે પ્રેમાનંદ રચિત દમયંતી સ્વયંવરની થોડીક વાતો કરશું. જો તમારી પાસે ટાઈમ હોય તો આ દમયંતી સ્વયંવરના જે ચોપડીમાં જે આપ્યું છે તેને 1-2 વાક્યો વાંચશો તો મજા આવશે. જય શ્રી